ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 30મો યાદવ કુળનો સંહાર. શ્લોક પહેલો. નિમિ રાજા બોલ્યા, મહાવૈષ્ણવ એવા ઉદ્ધવજી વનમાં ગયા ત્યાર પછી જગતના નાથ એવા શ્રી કૃષ્ણ દ્વારકામાં શું કરી રહ્યા હતા? શ્લોક બીજો. બ્રાહ્મણના શાપના નિમિત્તથી યાદવ કુળનો સંહાર થયો તે પછી શ્રી કૃષ્ણ પ્રભુએ સર્વલોકના મન હરી લે એવો સુંદર સ્વરૂપવાન દેહ કેમ ત્યજી દીધો? શ્લોક ત્રીજો. એવા અતિ મધુર અલૌકિક ને સુંદર સ્વરૂપમાં સ્ત્રીઓના ચિત્ત ચોંટી જતા તેઓ તેમનું દર્શન કરતા કરતા પોતાના નેત્રને પાછા વાળી શકતા નહોતા, એટલે નિહાળતા ધરાતા ન હતા. જે સ્વરૂપને કાન દ્વારા સાંભળીને ભક્તોએ હૃદયમાં ઉતાર્યું તે પાછું તેના ચિત્તમાંથી ખસી શકતું નહીં. જે સ્વરૂપનું વર્ણન કરતા કવિઓના કાવ્યો ઘણા ગમી જાય તેવા મીઠા લાગે છે તો તે માનને પાત્ર કેમ ન થાય? અર્જુનનો રથ હાંકતા હતા ત્યારે એ સ્વરૂપને જોતા જોતા યોદ્ધાઓ પણ સારૂપ્ય મુક્તિને પામી ગયા. આવું અદ્ભુત સ્વરૂપ હતું. શ્લોક ચોથો. શ્રી સુખદેવજી બોલ્યા, તે ટાણે સ્વર્ગ, આકાશ ને પૃથ્વી પર અનેક જાતના ઉત્પાતો થવા લાગ્યા. તે જોઈને સુધર્મા સભામાં બેઠેલા સર્વ યાદવોને સંબોધીને ભગવાન શ્રી કૃષ્ણ નીચે પ્રમાણે કહેવા લાગ્યા. શ્લોક પાંચમો. શ્રી ભગવાન બોલ્યા, આ દ્વારકામાં આજકાલ ઘણા ઉત્પાતો થયા કરે છે તે સર્વનો નાશ થાય એમ સૂચવે છે. વળી આપણા કુળને બ્રાહ્મણોનો ઘોર શાપ થયો છે તો હે યદુવીરો, બે ઘડી પણ હવે અહીં વસવું ભલું નથી, એટલે સલામત નથી. શ્લોક છઠ્ઠો. સ્ત્રીઓ, બાળકો તથા વૃદ્ધોએ શંખોદ્વાર બેટમાં જઈને વસવું અને આપણે બધા પશ્ચિમ તરફ વહેનારી પવિત્ર સરસ્વતી જ્યાં વહે છે તેવા પ્રભાસ ક્ષેત્રમાં જઈએ તે ભલું છે. શ્લોક સાતમો. ત્યાં સ્નાનાદિક ઉપવાસ વગેરે કરીને પવિત્ર થઈ સ્વસ્થ થાશું ને જળ, ચંદન, ફૂલ વગેરે પૂજા સામગ્રીથી દેવતાઓની પૂજા કરીશું. શ્લોક આઠમો. ત્યાં જઈ સ્વસ્તિ વાચનો કરાવી પવિત્ર બ્રાહ્મણોને ગાયો, ભૂમિ, સોનું, રથો, ઘરો, વસ્ત્રો, ઘોડા વગેરે મોટા મોટા દાન કરીશું. શ્લોક નવમો. સર્વ પ્રકારના અશુભોનો નાશ કરનારો આ કલ્યાણકારી ઉત્તમ વિધિ છે. ગાય, બ્રાહ્મણ ને દેવતાઓની પૂજા કરવાથી એટલે પ્રસન્નતા કરવાથી જીવાત્માનું મોટું કલ્યાણ સરે છે. શ્લોક દસમો. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાનની આ વાત સાંભળીને મુખ્ય યાદવો તેમાં સંમત થતા બધા નાવથી સમુદ્ર પાર કરી રથોમાં બેસી પ્રભાસ ક્ષેત્રમાં પહોંચ્યા. શ્લોક 11મો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ બતાવેલા પૂજાવિધિ, દાન, દક્ષિણા વગેરે સર્વ સત્કાર્ય યાદવોએ પૂરી શ્રદ્ધા ભક્તિથી કર્યા જે પ્રાણીઓનું મોટું કલ્યાણ કરનારા છે. શ્લોક 12મો. ભાવિના બળથી યાદવોએ ભૂલમાં પડી
તે સ્થળે બુદ્ધિને ભ્રષ્ટ કરનારી મૈરેયક નામની ઘણી આકરી મદિરા પીધી. શ્લોક 13. ઘણી આકરી તેજ મદિરા પીવાથી કેફ ને મદ ઘણો ચડ્યો ને ભગવાનની માયાથી મૂઢ થઈ જતા વીર યોદ્ધાઓમાં અરસપરસ ક્લેશ થઈ પડ્યો. શ્લોક 14. તેઓ તે સમુદ્ર કાંઠે ક્રોધમાં આવી જઈ શત્રુની પેઠે સામસામા ઉતરી પડ્યા ને ધનુષ, ખડગ, ગદા, ભાલા, તોમર, વૃષ્ટિ વગેરે શસ્ત્ર અસ્ત્રથી લડવા લાગ્યા. શ્લોક 15. કેટલાયેક ફરકતી ધજાવાળા રથોમાં બેસી, કેટલાક હાથી, ઊંટ કે ગધેડા પર બેસીને ને કોઈક પાડા પર, કોઈ બળદ પર, કોઈ મનુષ્યો માથે ને કોઈ ઘોડા પર સવાર થઈને મદથી આંધળા થયેલા એટલે વિવેક વિચાર ખોઈ બેઠેલા, જેમ વનની અંદર મોટા હાથીઓ દંતશૂળથી લડે તેમ એકબીજા સામસામા બાણોથી હણવા લાગ્યા. શ્લોક 16. પ્રદ્યુમ્ન સામે સાંબ થયા, કૃતવર્માની સામે અક્રૂર થયા, સાત્યકી ને અનિરુદ્ધ લડવા લાગ્યા. સુભદ્ર ને સંગ્રામજીત બંને ગદો સામસામા લડવા લાગ્યા. તેમ સુમિત્ર ને આસુરથ બધા ખારવેર ભર્યા લડવા લાગ્યા. શ્લોક 17. બીજા નિસઠ, ઉલ્મુક વગેરે તેમજ સહસ્ત્રજીત, ભાનુ, સતજીત વગેરે રામકૃષ્ણના પુત્રો પણ ભગવાનની માયાથી મોહાંધ બનેલા મદમાં આવી જઈને એકબીજાને દ્વેષથી હણવા લાગ્યા. શ્લોક 18. દાસાહાર, વૃષ્ણી, મધુ, ભોજ, સાત્વત, કુકુર, અંધક કુળના તેમજ કુંતી, અર્બુદ, વિસર્જન, માથુર ને સુરસેન દેશના વીરો મિત્રભાવ છોડીને એકબીજાનો ઘાણ કાઢવા લાગ્યા. શ્લોક 19. પુત્રો પિતા સામે, ભાઈઓ ભાઈની સામે, મામા ને ભાણેજ, દોહિત્ર ને નાના, કાકા ભત્રીજા, સગા સંબંધી ને ગાઢ મિત્રો પણ સામસામા લડવા લાગ્યા. તે એવા મૂઢ થઈ ગયા કે પોતાના કુળ જાતના અંગત સ્નેહી સંબંધીને પણ હણી નાખવા માંડ્યા. શ્લોક 20. બધાના ધનુષ તૂટી ગયા, બાણો ખૂટી ગયા ને ખડગ, ભાલા વગેરે શસ્ત્રો બુઠ્ઠા નકામા થઈ ગયા એટલે કાંઠા પર જે છૈયા ઉગેલા હતા તે ઉખેડીને એટલે સામે થનારને મારવા ઉખેડીને મુઠ્ઠીમાં લેવા લાગ્યા. શ્લોક 21. મુઠ્ઠીમાં જે છૈયા ઉપાડ્યા તે વજ્રની ભોગળ જેવા ઘાતક થઈ પડ્યા ને તેના વડે એકબીજાની ઘાત કરવા લાગ્યા ને વારવા જતા શ્રી કૃષ્ણને પણ મારવા દોડ્યા. શ્લોક 22. રાજન, યાદવો એટલા બધા ક્રોધમાં આવી ગયા હતા કે બળરામ ને કૃષ્ણને પણ વિરોધી શત્રુ માની તેમને પણ મારવા માટે તેમના પર શત્રુ સમા હલ્લો કરવા માંડ્યા. શ્લોક 23. હે કુરુરાજ, આથી તે બંને ભાઈઓ કોપી ઉઠ્યા, ભોગળ રૂપ થયેલા છૈયાઓ ઉપાડીને યુદ્ધમાં ધસી પડ્યા અને વેગથી ઘૂમતા તે છૈયાથી સર્વ યાદવોને હણી નાખ્યા. શ્લોક 24. અંદર અંદર વાંસ એકબીજા સાથે ઘસાઈને આગ લાગવાથી જેમ આખું વાંસનું વન બળી ખાખ થાય છે તેમ ઋષિઓના શાપના ભોગે ભગવાનની માયાથી મોહિત થઈ એકબીજા પરની સ્પર્ધા,
ઈર્ષા ને ક્રોધથી સર્વ યાદવો અંદરો અંદર બાજી લડી મુવા. શ્લોક 25મો. આમ પોતાનું આખું યાદવ કુળ નાશ પામ્યું એટલે ભગવાને માન્યું કે પૃથ્વીનો બાકી રહેલો સર્વ ભાર હવે ઉતરી ગયો. શ્લોક 26મો. બલરામજીએ પછી ઉદાસ થઈને તે સમુદ્રના કાંઠા પર જ યોગ ધારણા સાધી સ્વસ્વરૂપમાં લીન થઈ મનુષ્ય લોક તજી દીધો. શ્લોક 27મો. બળરામજીનું પ્રસ્થાન જોઈને દેવકીજીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ પીપળાને અઢેલીને ભોં પર છાનામાના ચૂપ થઈને બેસી ગયા. શ્લોક 28મો. તે ટાણે ભગવાનનું સ્વરૂપ તેજસ્વી, 4 હાથથી શોભતું, ઉજ્જવળ કાંતિથી દીપતું, ચારે દિશાઓને પ્રકાશી રહેલું, ધગેલા અગ્નિ સમાન ઝળહળી રહ્યું હતું. શ્લોક 29મો. તપાવેલા સોના જેવા તેજના અંબારથી ઘનશ્યામ સ્વરૂપ ઘણું શોભી રહ્યું હતું. રેશમી વસ્ત્રો ધારણ કરેલું ને શ્રી વત્સના ચિહ્નથી તે મધુરું મંગળમય લાગતું હતું. શ્લોક 30મો. ત્યારે ભગવાનનું કમળ સમાન મુખ મંદ મંદ હસી રહ્યું હતું. તે નીલ વર્ણના વાંકડિયા વાળથી શોભતું હતું ને અમૃત જેવા મીઠા કમળ સમાન નેત્રોવાળું ઝગમગતા મકરાકૃતિ કુંડળોથી ચળકી રહ્યું હતું. શ્લોક 31મો. કાંધે શ્વેત જનોઈ, બાવડે મણીના બાજુબંધો, ઝળહળતા મુગટ ને મેખડા ધારણ કરેલું, છાતી પર મૂલ્યવાન હારો, નેપુર ને વીંટી, કળા ને કૌસ્તુભ મણીથી પ્રકાશી રહ્યું હતું. શ્લોક 32મો. વનમાળા ઢળી રહી હતી ને કમળ જેવા ડાબા ચરણને જમણા સાથળ પર રાખીને શ્રી ભગવાન બેઠા હતા ને ભગવાનના તેજસ્વી આયુધો મૂર્તિમંત થઈને ચારે બાજુ શોભી ચમકી રહ્યા હતા. શ્લોક 33મો. જે મુસળનો બાકી રહેલો કટકો માછીમારને જડ્યો હતો ને જેનું તેણે પોતાના બાણનું ફળું કર્યું હતું, તે માછીમાર જરાયે ભગવાનના મોટા ચરણને છેટેથી એક મૃગલું માનીને બાણથી વીંધી નાખ્યું. શ્લોક 34મો. પાસે જઈને જરા વ્યાધે જોયું ત્યાં તો મૃગને બદલે 4 હાથવાળા તેજસ્વી પુરુષને જોયા કે તે પાપી પારઘી એકદમ ભયભીત થઈ ગયો ને ચરણમાં માથું નાખી ઢળી પડ્યો એટલે પગમાં પડી ગયો ને કહેવા લાગ્યો. શ્લોક 35મો. હે મધુસૂદન, પાપી એવા મારાથી અજાણતા આ દોષ થવા પામ્યો છે, તો હે નિષ્પાપ ઉત્તમ યશવાળા પ્રભુ, મને આ માફ કરવું ઘટે છે. શ્લોક 36મો. જેના નામ સ્મરણ માત્રથી જગતના જીવોનું અજ્ઞાનરૂપી અંધારું ટળી જાય છે, એવા મહાન વિષ્ણુદેવ, આપનો મારાથી આ અપરાધ થયો છે. એટલે તો હે પ્રભુ, હવે હું શું કરું, કેમ બચું? શ્લોક 37મો. હે વૈકુંઠપતિ, હું જે આવો પાપી પારઘી ને તેમાંયે જેણે આપનો અપરાધ કર્યો તેવા મને હવે ઝટ હણી નાખો, જેથી ફરીને કદી સ્વપ્નમાં પણ મારાથી આવા મોટા પુરુષનો અપરાધ ન થાય. શ્લોક 38મો. બ્રહ્મા, રુદ્રાદિ દેવતાઓ કે બૃહસ્પતિ આદિ ઋષિઓ કોઈ આપની માયાની બાજીનો મર્મ કરી શકતા નથી. અમારા જેવા હલકા, તુચ્છ,
માયાને વશ સાવ આંધળા પાપી તે આમ કેમ થવા પામ્યું તે કેમ જાણી શકીએ? એટલે આમાં અમારા જેવાની કાંઈ નજર પહોંચે તેવું નથી. શ્લોક 39મો. શ્રી ભગવાન બોલ્યા, હે જરા વ્યાઘ, જરા પણ ભય રાખમાં. અગાઉ જે મેં ધારી રાખેલું તે પ્રમાણે જ થયું છે. તું તારે કોઈ જાતનો ડર રાખ્યા વગર મારી આજ્ઞાથી પુણ્યશીલ જીવાત્માને વસવાના સ્વર્ગ ધામમાં જા. શ્લોક 40મો. શ્રી સુખદેવજી બોલ્યા, પોતાની ઈચ્છાનુસાર લીલા સ્વરૂપ ધારણ કરેલા ભગવાનની આજ્ઞાથી આ જરા વ્યાઘ તેમની 3 પરિક્રમા કરી ચરણમાં પડી નમી વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. શ્લોક 41મો. દારૂક સારથી ભગવાનને ગોતી રહ્યો હતો. તે હવામાં તુલસીની સુગંધ આવવાથી તે દિશા ભણી જતા ભગવાન જ્યાં બેઠા હતા ત્યાં પહોંચી ગયો. શ્લોક 42મો. પ્રકાશી રહેલા આયુધોથી વીંટાયેલા પીપળાના થડને અઢેલીને બેઠેલા તેજ કાંતિથી ઝળહળી રહેલા ભગવાનને જોતા જ હૈયું પ્રેમથી ભરાઈ આવતા આંસુ સારતો સારથી રથમાંથી એકદમ ઉતરી પડી ભગવાનના ચરણ કમળમાં પડી ગયો. શ્લોક 43મો. દારૂક એકદમ બેબાકડો થઈને બોલવા લાગ્યો કે હે ભગવાન, જેમ અંધારી રાતે ચંદ્રમાં અસ્ત થવાથી અંધારામાં મૂંઝાઈ એટલે કોઈ પ્રવાસી અંધારામાં મૂંઝાઈ ગભરાઈ જાય તેમ આપના ચરણોનું દર્શન ન થતાં મારી આંખો જાણે ફૂટી ગઈ હોય તેમ અંધારાથી છવાઈ ગઈ છે. એટલે કાંઈ દેખાતું નથી, એકે દિશા પણ સૂઝતી નથી ને એકદમ ગભરાઈ ભાન ભૂલી ગયો છું. શ્લોક 44મો. જ્યાં સારથી ભગવાનની પાસે આમ વાત કરતો હતો એવામાં તો હે રાજા, ગરુડ ચિહ્નની ધ્વજાવાળો ભગવાનનો રથ ઘોડા સહિત તેના દેખતા આકાશમાં ઉડી ગયો. શ્લોક 45મો. તે ઉડી ગયો કે તરત જ તેની વાહે વિષ્ણુ ભગવાનના શંખ, ચક્ર વગેરે દિવ્ય આયુધો પણ ઉડી ગયા. તેથી વિસ્મય પામતા સારથીને ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્લોક 46મો. શ્રી ભગવાન બોલ્યા, હે દારૂક, દ્વારકા જઈને બધા સ્નેહી સગાને સમાચાર આપ કે સર્વ જ્ઞાતિજનોનો આ રીતે એકબીજાથી વધ થઈ ગયો છે. એટલે બધા યાદવો નાશ પામ્યા છે. તેમ મોટા ભાઈ બળરામજી પણ પ્રયાણ કરી ગયા છે. મારી સ્થિતિ પણ તું અહીં નજરે જુએ છે તે જણાવી દેજે. શ્લોક 47મો. સૌને કહેજે કે આપના સંબંધીઓએ કોઈએ દ્વારકામાં રહેવું નહીં, કેમ કે મારાથી તજાયેલી દ્વારકાપુરીને સમુદ્ર બોળી દેશે. શ્લોક 48મો. પોતપોતાના કુટુંબ પરિવારને લઈને તેમ ભેળા અમારા માતા પિતાને પણ લઈને અર્જુનથી રક્ષાઈને સૌ ઇન્દ્રપ્રસ્થ જઈ વસી રહો. શ્લોક 49મો. તું પણ આ મારી માયાનો ખેલ છે એમ જાણી જ્ઞાન બુદ્ધિથી ઉદાસી રહી મારા ધર્મોને સેવી રહી શાંતિ રાખજે. શ્લોક 50મો. ભગવાને આમ આજ્ઞા આપતા દારૂક સારથી ભગવાનની વારંવાર પ્રદક્ષિણા કરી ચરણમાં નમી ચરણને મસ્તક ઉપર ચડાવી બહુ ખેદ કરતો દ્વારકા ગયો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય.
દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય, નરસિંહ રામ મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.